પાઠ નંબર 12 વિજયાદશમી. વિજયાદશમી હિન્દુ ધર્મનો ખૂબ જ સુંદર અને મહત્વપૂર્ણ તહેવાર છે. વિજયાદશમીને દશેરા પણ કહેવામાં આવે છે. દશેરાનો તહેવાર દર વર્ષે નવરાત્રિ પૂરી થયા પછી આવે છે. આ તહેવાર આસો મહિનાની શુક્લ સુદ પક્ષની દશમે આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે દુષ્ટ રાક્ષસ રાજા રાવણનો વધ કર્યો હતો. આ વિજયની ખુશીમાં આ દિવસે રાવણનું મોટું પૂતળું બનાવી તેને સળગાવવામાં આવે છે. આને રાવણ દહન કહેવાય છે. આ કથા પરથી આપણને સંદેશ મળે છે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. દશેરા શબ્દ સંસ્કૃત દશહરા ડાશાહરા પરથી આવ્યો છે, જેનો અર્થ છે 10 પાપોનો નાશ. રાવણના 10 માથા આ 10 બુરાઈઓના પ્રતીક છે. એક કથા પ્રમાણે આ દિવસે મા દુર્ગાએ શક્તિશાળી રાક્ષસ મહિષાસુરનો વધ કરીને પૃથ્વી પર શાંતિ સ્થાપી હતી. આ વિજયને પણ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ભારતના જુદા જુદા ભાગોમાં દશેરાની ઉજવણી અલગ અલગ રીતે થાય છે. ઘણી જગ્યાએ દશેરા પહેલા રામ અને રાવણની કથાનું નાટક ભજવવામાં આવે છે, જેને રામલીલા કહે છે. ઘણા લોકો આ દિવસે તેમના હથિયારો, શસ્ત્રો, વાહનો અને ઉજારોની પૂજા કરે છે. દશેરા આપણને શીખવે છે કે આપણામાં રહેલી ખરાબ આદતો, જેમ કે ગુસ્સો, આળસ, જૂઠું બોલવું, એ જ આપણા માટે રાવણ છે. આપણે દશેરાના દિવસે સંકલ્પ લેવો જોઈએ કે આપણે પણ આપણા અંદરના રાવણનો નાશ કરીને સારા અને સાચા બનીએ.